નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, તાજેતરમાં ખેડામાં જે પાણીના પૂર આવ્યા હતા એ પૂર ઓસરી ગયા પછી જે દુકાનો અને મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યાં લગભગ વેપારીઓ પોતાની દુકાનમાં સાફ સફાઈ કરી અને પુનઃ ધંધા શરૂ કરી દીધા છે અને ભગવાનનું નામ લઈ અને શ્રી ગણેશાય નમઃ શરૂ કર્યા છે। અને જે ભૂગર્ભ ગટરની લાઈનો ભરેલી જે ચોકઅપ થઈ ગઈ હશે તો એ માટે પણ જવાબદાર તંત્ર દ્વારા તમે જુઓ, આ મોટું જેટિંગ મશીન છે અને એના દ્વારા ભૂગર્ભ ગટરની જે લાઈનો છે એ સાફ સફાઈ અભિયાન આદર્યું છે। સરકાર દ્વારા અર્બન ડેવલપમેન્ટ પાછળ ઘણું બધું ખર્ચ કરે છે એમ કહેવાય, એની ગ્રાન્ટ ફાળવે છે અને સાધનો ફાળવે છે, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા જો ધ્યાન રાખવામાં આવે તો એ દરેકનો વ્યવસ્થિત ઉપયોગ થાય એવું આપણે માનીએ છીએ। અને જે નાના કર્મચારી છે એમની કામગીરી ખરેખર પ્રશંસનીય હોય છે, તેઓ હાર્ડ વર્ક કરે છે અને આપ જોઈ રહ્યા છો કે આ નાના કર્મચારી છે એ જે સારું કામ કરી રહ્યા છે। ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન અંતર્ગત આ ખેડાને સુવિધા મળેલી છે। અને મિત્રો, હવે આપણે શેરડી નદી કિનારે આવ્યા છીએ। શેરડીમાં પૂરના પાણી ઓસરી ગયા છે। આપ જુઓ છો, પાણી પૂર આવ્યું ત્યારે ચેક પુલને અડીને ભારે ધસમસતા પાણીના પૂર પ્રવાહ વહેતા હતા, પરંતુ અત્યારે શાંત નીચે પાણી ઉતરી ગયા છે। અને આપણે આ ખાસ એમાં બતાવીએ છીએ કે શેરડી નદી કિનારો જે છે ત્યાં આપણે જુઓ છો ઘણા વર્ષોથી પૂરના પાણી આવ્યા ન હતા, એટલે અહીં ઝાડી ઝાખડા ઉગી ગયા હતા અને એના કારણે આ કિનારાનું ધોવાણ થોડું ઓછું થયું છે। નહીં તો આ વખતે ઘણું બધું પાણી આવ્યું હતું, તેમ છતાં તમે જુઓ 2-5 ફૂટનું ધોવાણ વધારે થઈ ગયું છે। એટલે શેરડીનો જે પટ નાનો હતો, સાંકડો હતો, એ થોડો પહોળો થયો એવું લાગે છે। એટલે જો હવે પૂરના પાણી આમ વારંવાર આવે તો શેરડીનો પટ પણ વિશાળ થઈ જશે એવું લાગે છે। આ ઝાડી ઝાંખડાને લીધે જ જે વર્ષોથી ઉગી ગયા હતા એના કારણે આ કિનારાનું ધોવાણ ઓછું થયું છે એવું દેખાય છે। તેમ છતાં આપ જોઈ શકો છો, પૂરના પાણી પહેલાં જે કિનારો હતો એના કરતાં થોડું વધારે બ્રોડ પહોળો દેખાય છે। એટલે આપણે આ શેરડીનું જે કુદરતી ભૌગોલિક સ્થિતિ બદલાય છે એની થોડી ઝાંખી, થોડી ઝલક આપણને બતાવી છે। આપને આ બાજુ જુઓ તમે, અહીંયા પણ ઝાડી ઝાંખડા, એ બાવળિયા જંગલી વનસ્પતિ છે એના કારણે એ કિનારા ધોવાણ થતાં અટકી ગયા છે। અને મિત્રો, પૂરના પાણી પછી ખેડા આજુબાજુનો માહોલ થોડો છે એની થોડી ઝલક આપણે બતાવીએ છીએ। અને એ અંતર્ગત જ આપણે આ શેરડીનું જે કિનારાનું ધોવાણ થયું છે, પરંતુ આ વનસ્પતિના કારણે આ કિનારા ધોવાણ થતાં અટકી ગયા છે એ ખાસ આપણે નોંધ લીધી છે અને એટલે આપણે પણ એ ધ્યાન દોરીએ છીએ। અને શેરડી પુલ અવરજવર ચાલુ થઈ ગઈ છે, વાહન વ્યવહાર માટે પણ ખુલ્લો મૂકી દેવાયો છે। શેરડીમાં હજુ પણ થોડા પાણી વહી રહ્યા છે ને વરસાદ હજુ પણ આવે છે, વરસાદી માહોલ હજુ પણ છે। અને એવા સમયે આપણે હવે ખેડા સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે। પૂરના પાણી આવે અને વરસાદ આવે અને આવા બધા સમય દરમિયાન બીમારીના કિસ્સા પણ વધી જાય છે। એટલે આપણે જો તમે ખેડા સિવિલની અંદર ભારે ભીડ છે, ભીડ તો કાયમ સિવિલમાં હોય છે જ, અને અહીંયા ઓપીડી દર્દીઓની સંખ્યા પણ સારી એવી હોય છે। ગામડામાંથી પણ ઘણા મોટી સંખ્યામાં દર્દીઓ અહીંયા દવા લેવા માટે આવે છે। ખેડા શહેરમાંથી પણ ઘણી બધી મોટી સંખ્યામાં દર્દીઓ દવા માટે આવે છે। એટલે સિવિલ હોસ્પિટલમાં જે ટ્રીટમેન્ટ થાય છે એ નાગરિકો એનાથી સંતુષ્ટ હશે। અને પ્રાઇવેટ દવાખાનામાં બહુ મોટા બિલ થતા હોય છે, એટલે કેટલાક ઘણા બધા લોકોને ના છૂટકે મજબૂરીથી પણ સિવિલમાં દવા લેવા આવવું પડતું હશે। અહીંના સ્ટાફ, ડૉક્ટર, નર્સ બેન બધા સારા સ્વભાવ સારો હોય છે અને વહીવટીતંત્ર રીતે મેનેજમેન્ટ પણ સારું થતું હશે, એટલે જ આટલા બધા દર્દીઓ થાય છે, કારણ કે એની ઓપીડી જબરજસ્ત ચાલતી હોય છે। એટલે ગામ પરગામથી બધા ઘણી મોટી સંખ્યામાં દર્દીઓ ખેડા સિવિલમાં દવા લેવા માટે આવે છે। અને પૂર પછી તો નાની મોટી બીમારીઓ પણ વધે છે અને દરેક લોકો વિશ્વાસ સાથે સિવિલમાં દવા લેવા આવતા હોય છે। આવે એટલે દુખે થઈ શું દુઃખ? અરે
સારું, દાળની દવા લીધી એમ? હા બરાબર. લઈ લો બધું ખાનગી દવાખાનામાં હવે ટ્રીટમેન્ટ કરાવી, દવા લેવી ખૂબ જ મોંઘી પડે છે અને સિવિલમાં સારામાં સારી દવા મળે છે. સિવિલની દવાઓ અક્ષીર હોય છે, અસરદાર હોય છે. એટલે સિવિલમાં દવા લેવા મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે. આપ જોઈ રહ્યા છો ભારે ભીડ છે. દરેક બાળ રોગ, હાડકાના ડૉક્ટર છે અને જનરલ ઓપીડી અત્યારે તમે જુઓ ભારે ભીડ દેખાઈ રહી છે. અને સિવિલ હોસ્પિટલના ડૉક્ટર અને સિસ્ટર બહેનો જે છે, નર્સને બધા, એમની પણ આપણે માનીએ છીએ કામગીરી સારી છે. સેંકડોની સંખ્યામાં દર્દીઓ આવે છે અને અત્યારે ચોમાસામાં વડીલો એમનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે, કારણ કે એ લોકો જલ્દી બીમાર પડી જાય છે. આ ઉપરાંત બાળકો, નાના બાળકોનું પણ ખૂબ તકેદારી સાથે અત્યારે ધ્યાન રાખવાનું હોય છે. જનઔષધિ કેન્દ્રમાં પણ એટલી ભીડ છે દવા લેવા માટે. તમામ વિભાગમાં, સિવિલમાં તમે જુઓ છો ભારે ભીડ છે. ના હોય શું કર્યું? માળીને કંઈથી 50 લીટર દૂધ લઈને આવેલા લાલભાઈ, માળીના બાબો. મને કે કાકા દરેક પેશન્ટને બોલાવીને જરૂરિયાત લીટર 500, 2 લીટર જેવું જોતું તો એ દરેક પેશન્ટને ખાટલા ઉપર જઈ અને બોલાવીને આવેલું. દૂધ આપ્યું બધાને? ટ્રેક્ટર લઈને આવેલા. બરાબર. ક્યારે? આજે? પરમ દિવસ. હા, રવિવારે પાણી આવ્યું ને હા હા એ વખત બરાબર. મફત કોઈ બધાને માડીના દીકરા છે પેલા મેલડીમાં મંદિર, હા. એ લાલભાઈ આવીને બધાને દૂધ આપ્યું. અહીંયા જે પેશન્ટો ફસાયેલા હતા. મને કે કાસમ કાકા બધાને જે પેશન્ટને જોઈએ જરૂરિયાત હોય એમને બોલો, દરેકને ખાટલે જે બોલે દૂધ આપ્યું. બરાબર. ચાલો જેને દૂધ જોયું હા હા લઈ લો. બધાને બરાબર. બોલો, કેમ આવ્યા હતા? હા દવા લેવા શું થયું છે? આ ગરમીની એવી બધી દવા બરાબર. હા હા, દવા લઈ લીધી ને? હા લઈ લીધી. બસ સર. તો મિત્રો, આજે પાણીના પૂર આવે અને ચોમાસાનો સમય છે, એ પછી બીમારી વધતી હોય છે. અને એટલે જ આપણે ખેડા સિવિલમાં જોયું કે ભારે ભીડ છે, આપ જોઈ રહ્યા છો. એટલે થોડું શૂટિંગ કર્યું છે અને આપણે ડૉક્ટર અને સિસ્ટર અને વહીવટીતંત્ર એમનો આપણે શું કહેવાય, સંતોષકારક કામગીરી માટે એમને અભિનંદન આપીએ છીએ. અને અહીંયા જુઓ, નાના બાળકોને લઈને પણ પરા વિસ્તાર અથવા ગામડામાંથી મોટી સંખ્યામાં નાગરિકો ખેડા સિવિલમાં દવા લેવા માટે આવે છે. અને આપણે આશા રાખીએ છીએ કે ખેડા સિવિલમાં હંમેશા દર્દીઓને સાથે સારો વ્યવહાર થાય અને એમને સંતોષકારક એમની સારવાર થાય. पानी आया था ना, हाँ हाँ, सारे बम्बरों वीडियो लेकिन आप अभी यहाँ क्यों आए तुम? दवा लिया क्या हुआ है? हमारा घर से ना पग दुखे है। पग दुखे છે. अच्छा, दवा मिल गई ना? दवा मिल गई कोई तकलीफ नहीं पड़ती? ना 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 मिल जाती है दवा? बहुत सारा मानस है, हाँ हाँ. फटाफट आ गई। ક્યાં છે? જો મેં અત્યારે સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાયું છે. આ અંગ્રેજોના સમયના સિવિલ હોસ્પિટલનું મકાન છે. અત્યારે નવી આધુનિક સિવિલ ઉપર ટેકરા ઉપર બની રહી છે. પછી તો ઘણી બધી સારી સુવિધાઓ સિવિલમાં ઉપલબ્ધ થશે. પરંતુ અત્યારની જે સ્થિતિ છે, આટલા બધા પેશન્ટો આવી રહ્યા છે અને બધા અત્યારે આપણે બધાને પૂછે મળ્યા તો બધાને સંતોષકારક અહીંયા જવાબ મળ્યો છે, દવા મળી છે. અને એટલે જ આપણે આ તંત્રનો અત્યારે આવા સમયે એમને આપણે અભિનંદન પાઠવીએ છીએ. ફક્ત આ સિવિલમાં ભારે ભીડ છે એ નજારો આપણે બતાવી રહ્યા છીએ. વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ ક્યારનો આવે છે આપણે જોયું, અને તેમ છતાં આટલા વરસતા વરસાદમાં પણ તમે જુઓ છો ઘણી મોટી સંખ્યામાં દર્દીઓ દવા લેવા માટે આવી રહ્યા છે. અહીંયા જો આ ગામડેથી વડીલોને આપણે વાત કરી એ રીતે ગરડા બા છે, એમને લઈને આવ્યા છે. સારા દીકરાઓ હોય તો આવી સરસ સારી સેવા કરે છે. એટલે ઘણા વડીલો એ રીતે નસીબદાર હોય છે. કેસ બારી છે ત્યાં થોડું ધ્યાન રાખવા જેવું છે. વહીવટીતંત્રને આપણે ધ્યાન દોરીશું. ત્યાં ભારે ભીડ હોય છે, એની વ્યવસ્થા થાય એ માટે આપણે આરએમઓ સાહેબને ધ્યાન દોરીશું, કારણ કે ત્યાં જ વધારે ભીડ હોય છે. અને તમે જો ખેડા સિવિલ દર્દીઓથી ઉભરાયેલું છે અને બધા સંતોષકારક બધાને સારવાર થાય છે. અને મિત્રો, જો વરસાદ ચાલુ છે, લાલ દરવાજા છે ને હવે
મોડી રાત્રે એટલે સાંજે લગભગ 9 વાગ્યાની આસપાસ આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, 5મો સોમવાર છે અને જાડેશ્વર મહાદેવમાં શિવલિંગ છે એની પર આદિયોગી ભગવાનનું સરસ ડેકોરેશન કરાવાયું છે. લાલ દરવાજા બહાર સ્ટેટ બેંકની સામે જાડેશ્વર મહાદેવ આવેલું છે. ત્યાં આદિયોગી ટાઈપ અહીંયા શિવલિંગને શણગારાયું છે, તમે જોઈ શકો છો. અને આજે અમાસ છે, સોમવતી અમાસ છે એટલે પવિત્ર દિવસ છે ને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા. અને આજે અહીંયા લઘુરુદ્ર યજ્ઞ થયો હતો, એમનો આપણે વ્લોગ શેર કર્યો છે, એ પણ આપ જરૂર જોજો. અને અહીંયા શ્રી જડેશ્વર મહાદેવ પરિવાર દ્વારા દરેક ધાર્મિક ઉત્સવો આવી રીતે સરસ રીતે ઉજવવામાં આવે છે અને અહીંયા ભવ્ય સેટ બનાવવામાં આવે છે. અને અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. અને મિત્રો હવે આજે અમાસ છે અને મોડી રાત્રિએ 10 વાગ્યા પછી ભારે વરસાદનું આગમન થયું હતું. કડાકા ભડાકા વીજળીના ચમકારા સાથે ખેડા શહેરમાં આપણે જોયું રાત્રે મોડો વરસાદ, ખૂબ જ ભારે વરસાદ આવ્યો હતો. એટલે આપણે વીજળીના ચમકારા સાથેના થોડા વિડીયો છે એ આજની તારીખ માટેની મેમોરેબલ યાદગીરી માટે થોડું શૂટિંગ કર્યું છે. આ તારીખ 2/9/2024ની રાત્રિનો અમાસની રાત્રિનો આ નજારો છે. અને પૂરના પાણી આવ્યા પછી ખેડાના થોડા જે ચહલ પહલ હતી એની ઝલક બતાવવા માટે આજે આ વિડીયો આપણે શેર કરીએ છીએ. તો મિત્રો આ સાથે ખેડાના માહોલનો આ વિડીયો આપણે ગમે તે લાઈક કરો, શેર કરો. અને આ સાથે આપણે જડેશ્વર મહાદેવ પરિવાર દ્વારા જે મહાલઘુરુદ્ર યજ્ઞ યોજાયો હતો એનો વ્લોગ શેર કરી ચૂક્યા છે, એ પણ જરૂર જોજો. અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.